टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારો સપ્તાહ આપનો કેવો રહેવાનો છે રાશિ પ્રમાણે જાણવાના છે, એ પણ ટેરો કાર્ડના માધ્યમથી, અને કેવા યોગો આવનારા સપ્તાહે આપને જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે. સાથે જ આપણે જાણવાના છે કે ટેરો ટિપ્સ આવનારા સપ્તાહ માટે કઈ તમામ રાશિના જાતકોને મળી રહી છે. આ તમામ વિગતો આજના આ વિશેષ કાર્યક્રમની અંદર જાણીશું, અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલીજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ, અને સૌથી પહેલાં જાણીએ કે મેષ રાશિના જાતકો માટેના આવનારા સપ્તાહના કયા કયા યોગો છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે, કઈ ટિપ્સ તેમને મળી રહી છે તે જાણીએ. સૌથી પહેલાં લઈએ છીએ મેષ રાશિના 3 કાર્ડ્સ. ઓલરાઇટ, ફર્સ્ટ કાર્ડ આવ્યું છે હાર્મની, સેકન્ડ કાર્ડ છે ધ બર્ડન, થર્ડ કાર્ડ છે ક્રિએટિવિટી, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે હેંગ્ડ મેન. હાર્મની એટલે ઇમોશનલી રિલેશન, અને જે તમારો બોન્ડ છે તમારા મનગમતા વ્યક્તિઓ સાથે સ્ટ્રોંગ અને પાવરફુલ થશે. સેકન્ડ કાર્ડ છે ધ બર્ડનનું, દેટ મીન્સ કે સ્ટ્રેસ, બર્ડન એન્ડ અનનેસેસરી વિચારો તમને ક્યાંક ને ક્યાંક અટકાવી દેશે ઇન ધ સેન્સ કે તમે ક્લેરિટી સાથે આગળ નહીં વધી શકો કે તમારે હવે જીવનમાં શું કરવું છે, અને જે બર્ડન છે એ તમારી જવાબદારીઓનો યા તો તમારા ફાઇનાન્સને લઈને એ તમને ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં હેરાન કર્યા કરશે. ક્રિએટિવિટી છે, આગળ વધવા માટે ગ્રોથ તમારો જે દેખાઈ રહ્યો છે તમારા ક્રિએટિવ વર્કથી દેખાઈ રહ્યો છે. ફેમિનાઇન પાવરથી તમને ડેફિનેટલી સફળતા મળશે. એટલે ફિમેલની આસપાસ રહેવાથી, ફિમેલના બ્લેસિંગથી, અથવા તમારા કામમાં કોઈ ફિમેલ હોય તો એના ઇન્વોલ્વમેન્ટથી તમને ડેફિનેટલી ફાયદો થશે. અગર ફિમેલ રિલેટેડ કંઈ કામ કરતા હો તો ડેફિનેટલી એમાં ફાયદો થશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે અત્યારની જે તમારી સિચ્યુએશન છે એ હેંગ્ડમેનની છે, એટલે તમે ક્યાંક ને ક્યાંક અટવાયેલા રહેશો. અને અગર આવી સિચ્યુએશન હોય તો ડરવાની જરૂર નથી. થોડો ટાઈમ આવી સિચ્યુએશન રહેશે જેમાં ના તમે આ પાર થઈ શકશો, ના પેલે પહેલાં જઈ શકશો. એટલે જે સિચ્યુએશન છે એ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝિંગ છે, અને ક્યાંક ને ક્યાંક તમને વચ્ચે બ્લોક કરીને રાખે છે. સો યસ, થોડો ટાઈમ માટે તમારે આ સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરવી પડશે અને આને એક્સેપ્ટ કરવી પડશે. જે હાર્મનીનું કાર્ડ છે એમાં ઇમોશનલી બોન્ડિંગ તમારું સ્ટ્રોંગ થશે. સ્ટ્રેસ અને બર્ડન, જવાબદારી અને ફાઇનાન્સને લઈને વધારે પડતું તમને માઇન્ડમાં રહેશે, અને ક્રિએટિવ વર્ક અને ક્રિએટિવ આઈડિયાઓ પર અગર ફોકસ કરશો તો લાઈફ બેટર થશે. તો મેષ રાશિ અને જાતકો માટેના આવનારા સપ્તાહે કયા યોગ છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે સમગ્ર વિશે આપણે માહિતી મેળવી આગળ વધીશું. વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટેના પણ કયા કયા યોગો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કઈ ટિપ્સ આપને મળી રહી છે, એ તમામ વિગતે માહિતી મેળવીએ. વૃષભ રાશિના કાર્ડ છે એટલા બધા સ્ટ્રોંગ અને પાવરફુલ નથી આવ્યા. જે ફર્સ્ટ કાર્ડ છે સેલિબ્રેશનનું છે, સેકન્ડ કાર્ડ છે ગિલ્ટ, થર્ડ કાર્ડ છે મોરાલિટી, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સેડનેસ. સો ઇમોશનલી બોન્ડિંગ સ્ટ્રોંગ થાય, સેલિબ્રેશનનો માહોલ ક્રિએટ થાય, ઘરમાં કોઈ પ્રસંગ યોજાય, કોઈ ગુડ ન્યૂઝ આવે, જોબ મળી જાય, તમે ક્યાંય ટ્રાવેલ કરો, વિઝા થઈ જાય, યા તો લાઈફમાં એવા કોઈ સિચ્યુએશન્સ આવે જેનાથી તમને હેપીનેસ ફીલ થાય. ગિલ્ટનું કાર્ડ છે, એવા કોઈ ડિસિઝન્સ નહીં લેતા જેનાથી પાછળથી તમને ગિલ્ટ થાય, અને હેડેકની સિચ્યુએશન્સ દેખાઈ રહી છે. દેટ મીન્સ કે પાણી વધારે પીવાનું છે, ટાઈમસર ઊંઘી જવાનું છે, બોડીની અંદર એર એલિમેન્ટ વધી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો, વોટર એલિમેન્ટને જાળવીને રાખવાનું છે. એવા કોઈ કાર્ય, એવા કોઈ ડિસિઝન નહીં જેનાથી પાછળથી તમને પછતાવો થાય. સેકન્ડ કાર્ડ છે મોરાલિટી, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ ગવાય, યા તો તમને ક્યાંય આગળ સન્માન ના મળે, અથવા તમને એવું ફીલ થાય કે મારી કોઈ પ્રાયોરિટી નથી, ઇન ધ સેન્સ લોકો તમને પ્રાયોરિટીમાં ગણતા નથી અને તમારું સન્માન જેટલું જોઈએ એટલું થતું નથી. સો આવી સિચ્યુએશન થવાની શક્યતાઓ છે. સાથે સાથે જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કે વધારે પડતા દુઃખમાં રહેવાની જરૂર નથી. સેડનેસનું કાર્ડ છે, એટલે સેડનેસ જે કાર્ડ છે જે સલાહ આપી રહ્યું છે દેટ ડઝન્ટ મીન કે તમારે પોતે દુઃખી રહેવાનું છે. કાર્ડ સલાહ આપે છે કે આ બધી સિચ્યુએશન હોવા છતાં બી તમારે સેડનેસ એટલે દુઃખ નથી રાખવાનું, સિચ્યુએશનને સમજવાની છે, અને સમથિંગ વિલ હેપન ગુડ, ફ્યુચરમાં કંઈક સારું જ થવાનું છે આ બધી વસ્તુઓથી. એટલા માટે જે દુઃખભર્યો માહોલ છે તમારા માઇન્ડમાં એને તમારે દૂર કરવાની જરૂર છે.
તો વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને કઈ ટિપ્સ મળી રહી છે તે સમગ્ર વિશે માહિતી મેળવી લીધી. હવે ફટાફટ આપણે જાણી લઈશું મિથુન વિશે. મિથુન રાશિના જાતકો માટેના કયા કયા યોગ છે અને કેવા કાર્ડ્સ આવી રહ્યા છે. સારી રીતે આવશે, સારા આવશે, મારા પણ છે કાર્ડ્સ, અને કઈ બાબતોમાં ખાસ મારે પણ ધ્યાન રાખવું પડશે તે જણાવશો. ઓલ રાઈટ, વેરી ગુડ. બહુ જ સરસ કાર્ડ આવે છે, એક્સેપ્ટ 10% એનર્જી. ફર્સ્ટ કાર્ડ છે કમ્પેરિઝન. સો અલોંગ વિથ ધ કુશાગ્ર મિથુન રાશિના વ્યક્તિઓએ કમ્પેરિઝન નથી કર્યું. આને આટલું સારું મળ્યું છે અને મારી પાસે આ વસ્તુ નથી. એ ઇમોશનલી હોય, મેન્ટલી હોય, ફિઝિકલી હોય, ફિનાન્શિયલી હોય, આ વસ્તુને ધ્યાનમાં અત્યારે નથી રાખવાનું અને આને પ્રાયોરિટીમાં નથી રાખવાનું. આવા કોઈ વિચારો આવતા બી હોય તેને દિમાગમાંથી કાઢી નાખવાનું છે. કમ્પ્લીશનનું કાર્ડ છે. કોઈ એવો ટાસ્ક, કોઈ એવી વસ્તુ અથવા તો કોઈ એવી સિચ્યુએશન આવશે જેમાં તમને કમ્પ્લીટ ફીલ થશે. એટલે કોઈ વ્યક્તિ આવી શકે છે યા કોઈ તમને વર્ક મળી શકે છે. આ કાર્ડ પ્રમાણે ઘણા લોકો જે મિથુન રાશિના જાતકો હશે, જે લોકો વિઝા માટે ટ્રાય કરી રહ્યા છે, જે લોકો ટ્રાવેલિંગનો ટ્રાય કરે છે, દેટ મીન્સ કે પોતાના હોલિડેઝ પ્લાન કરી રહ્યા છે, એ લોકો માટેનો આ પરફેક્ટ સમય છે. અને જે લોકો વિઝા અને ફર્ધર સ્ટડી માટે આગળ જવા ઈચ્છે છે એ લોકો માટે બી ખૂબ જ સારો સમય છે. માસ્ટર ઓશોનું કાર્ડ છે એટલે સમથિંગ વિલ હેપન વેરી અમેઝિંગલી. એટલે કંઈક એવું સરસ તમારી લાઈફમાં થશે જેનાથી તમે ખૂબ જ ખુશ થશો. પણ એ ક્યારે થશે? જ્યારે બી તમે તમારા આરાધ્ય એટલે તમારા સ્પિરિચ્યુઅલ પાવર સાથે કનેક્ટેડ રહેશો, તમારા પૂર્વજ સાથે કનેક્ટેડ રહેશો, યા તો કોઈ એવી એન્ટિટીઝ જે તમને ઘણા વખતથી પ્રોટેક્ટ કરી રહી હોય એના સપોર્ટથી તમે આગળ વધી શકો એમ છો. સો સ્પિરિચ્યુઅલી આ કાર્ડ તમને ખૂબ જ પોઝિટિવલી ઓરા પાસ કરી રહ્યું છે અને તમારે એનો ડેફિનેટલી ફાયદો ઉઠાવવો જોઈએ. ઇન ધ સેન્સ વધારે પડતા સ્પિરિચ્યુઅલ અને ધ્યાન અને મેડિટેશનમાં બેસીને તમે આને પોઝિટિવલી યુટિલાઇઝ કરી શકો છો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે અત્યારે તમારે ફાઇનાન્સ એટલે કામ ઉપર ધ્યાન આપવું જોઈએ. તમે તમારા ફાઇનાન્સને કઈ રીતે બેટર કરી શકો છો, કેવા ઇન્વેસ્ટમેન્ટ તમારા કરવાથી તમારા ફાઇનાન્સ બેટર થઈ શકે છે એના પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. નવી પ્રોપર્ટી, નવી વસ્તુ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ, જે બી SIP અને શેર માર્કેટ છે એમાં બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ લોંગ ટાઈમનું અને જે સેફ હોય એની અંદર તમારે કરવાનું છે. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને ખાસ કરીને કઈ બાબતોમાં મારે પણ ધ્યાન રાખવાનું છે, તમામ મિથુન રાશિના જાતકોએ ધ્યાન રાખવાનું છે તે જાણી લીધું. પરંતુ એક સવાલ પણ મને ઊભો થયો કે તમે કીધું કમ્પેરિઝન નહીં કરવાના, આવા વિચારો નહીં કરવાના, પરંતુ વિચારો પર કાબૂ ક્યાં રહે છે આજકાલ વિચારો એવા છે કે વિચારો ફ્લોમાં જયા જ કરે, પરંતુ તે કાબૂમાં રહેતા નથી. હવે એની માટે એવા કોઈ ઉપાય ખરા કે આપણે આપણા વિચારોને કાબૂમાં રાખી શકીએ? શ્યોર. ચંદ્ર એક એવી વસ્તુ છે જે બધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું હંમેશા હરેક જગ્યાએ, હરેક ઇન્ટરવ્યૂમાં કહેતી આવી છું કે મૂનને સ્ટ્રોંગ કરવો ખૂબ જ જરૂરી છે. બાકીના જેટલા બી બીજા ગ્રહો છે, જે રીતે બીજા 8 પ્લાનેટરી સિચ્યુએશન્સ છે એને તમે એટલું બધું ફોકસ નહીં કરો તો ચાલશે, પણ ચંદ્રને સ્ટ્રોંગ કરવો ખૂબ જ જરૂરી છે. ચંદ્રને બેલેન્સ કરવા માટે આપણે ઘણી વખત બહુ બધા ઉપાયો શેર કરેલા છે અને આપણે વધુ એક ઉપાય શેર કરવા જઈ રહ્યા છે. જે લોકોને દૂધની, આજકાલ બહુ બધા લોકો મિલ્ક પ્રોડક્ટ્સ અને મિલ્ક લેતા નથી, પણ જે લોકોને અલાઉ છે એ લોકો એટલીસ્ટ મંડેના દિવસે ચાંદીના વાસણમાં, અગર પોસિબલ હોય તો, ના હોય તો તમે સ્ટીલના ગ્લાસમાં બી કરી શકો છો, પણ ચાંદીના ગ્લાસમાં કાચું દૂધ સવારે ઉઠતાની સાથે ખાલી પેટે તમારે પી જવાનું છે. આનાથી બી તમારો ચંદ્ર સ્ટ્રોંગ થાય છે. પહેલાં બી કીધેલું છે કે પાણીને તમારા બોડીની અંદર જે માત્રા છે એને તમારે જાળવીને રાખવાની છે અને પાણી વધારે પીવાનું છે. મિનિમમ 3 લીટર્સ વોટર બોડીમાં જવું જોઈએ ચંદ્રમાને બેલેન્સ કરવા માટે. પોતાની માને ખુશ રાખો, પોતાની કુળદેવીને હંમેશા યાદ કરો, અથવા તો તમે ત્યાં દર્શન કરવા જઈ શકો છો. ઘણા એવા વ્યક્તિઓ છે જે વર્ષોથી પોતાના કુળદેવી દર્શન કરવા જતા નથી. સો યસ, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ઇમોશન અને મન આ બંને તમારા ચંદ્રમા સાથે જોડાયેલા છે. એટલે તમારે તમારી મધર, અગર તમારી મધર તમારાથી દૂર હોય તો યસ ડેફિનેટલી એમને કોલ કરીને એમની જોડે વાત કરવી જોઈએ. અને કુળદેવી અગર દૂર બી હોય તો વર્ષમાં એક વખત તો જવું જોઈએ. આનાથી તમારો ચંદ્ર સ્ટ્રોંગ થશે. બિલકુલ. અને કેવી રીતે આ તમામ વિચારો છે તે આપણે કાબૂમાં કરી શકીએ તેનો પણ આ એક ઉપાય છે. અવશ્ય આનો ઉપાયનો આપના લાભ મળી રહેશે. આગળ વધીએ, વાત કર્ક રાશિની પણ કરી લે. કર્ક રાશિના જાતકો માટે પણ કયા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જાણીશું. કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને કઈ ટિપ્સ ટેરો કાર્ડના માધ્યમથી મળી રહી છે આપને તે જોઈએ. ઓકે, જે ફર્સ્ટ કાર્ડ છે લેટ ગોનું કાર્ડ છે. સેકન્ડ કાર્ડ છે અબન્ડન્સ છે. થર્ડ કાર્ડ છે મુવમેન્ટ ટુ મુવમેન્ટ છે. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે રેસેપ્ટિવિટી. ફર્સ્ટ કાર્ડ, 2 સિચ્યુએશન્સ થવાની સંભાવના છે. એક, તમે ઓવર લેટ ગો કરો છો. ઘણી વખત આપણે એટલું બધું લેટ ગો કરતા હોઈએ કે આપણને એવું ફીલ થાય કે મારા વધારે પડતા લેટ ગોના સ્વભાવથી તો મારા લાઈફમાં આટલા બધા હર્ડલ્સ નથી આવતા. સેકન્ડ હોય, ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે જરા બી એવી સિચ્યુએશનમાં હોય જ નહીં કે લેટ ગો કરે.
કોઈ બી વસ્તુ હોય તો એ લોકો રેડી જ ના હોય લેટ ગો કરવા માટે. હવે પર્સનાલિટી તમે તમારી જાતને ખૂબ જ સારી રીતે ઓળખતા હશો. તમે કયા ફ્રેમમાં સેટ થાવ છો તમારે ડિસાઇડ કરવાનું છે. અગર તમે વધારે પડતું લેટ ગો કરતા હોય તો યસ, હવે તમારે સિચ્યુએશનને જોઈને લેટ ગો કરવાનું છે. અને તમે વધારે પડતા સ્ટબન હોય અને તમે જરા બી લેટ ગો ના કરતા હોય તો પ્લીઝ ઘણી એવી સિચ્યુએશન અને ઘણા એવા રિલેશનમાં પ્લીઝ લેટ ગો કરજો. સેકન્ડ કાર્ડ અબન્ડન્સનું છે. જે લોકો વર્કિંગ છે એ લોકો માટે ફિનાન્સ જે છે બેટર થવા જઈ રહ્યું છે. ઇન ધ સેન્સ ફાઇનાન્શિયલ ગ્રોથ ખૂબ જ સરસ દેખાય છે. જે લોકો નથી વર્કિંગ અને હાઉસવાઇફ છે, આ કામ નથી કરતા, એ લોકો માટે બી ફાઇનાન્શિયલી સિચ્યુએશન્સ બેટર થશે. મુમેન્ટ ટુ મુમેન્ટનું કાર્ડ છે. દેટ મીન્સ કે ફાઇનાન્શિયલી ડીલ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખજો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, કોઈ બી વસ્તુમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખજો. આ વીક દોરાન તમારે કોઈને બી ઉધાર પૈસા આપવાના નથી. એટલે કોઈ બી તમારી પાસે ઉધાર પૈસા માંગે યા એડવાન્સ માંગે તો આ વીક માટે નહીં આપતા. કાર્ડ સલાહ આપી રહ્યું છે રેસિપ્ટિવિટી. સારી વસ્તુઓનું ગ્રહણ કરવું જોઈએ અને ખરાબ વસ્તુઓને જીવનમાંથી કાઢી નાખવી જોઈએ, સ્પેશિયલી ઇમોશનને. અગર કોઈ વ્યક્તિ માટે પ્રેમ છે, સાથે સાથે એના પર ધૃણા બી છે, તો અત્યારે એક વીક માટે ધૃણાને સાઈડમાં રાખવાની છે, ક્રોધને સાઈડમાં રાખવાનો છે અને ખાલી પ્રેમ ઉપર ફોકસ કરવાનું છે. તો સારી વસ્તુનું ગ્રહણ કરજો અને ખરાબ વસ્તુને અત્યારે તમારે આ વીક માટે ડેફિનેટલી તમારા લાઈફમાંથી દૂર કરવાની છે. તો કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યા બાદ હવે આગળ વાત કરીશું મોનાલીજીની પણ રાશિ સિંહ રાશિ વિશે અને તેમના પણ કેવા કાર્ડ આવી રહ્યા છે, સાથે તમામ સિંહ રાશિના જાતકો માટેના કેવા યોગ આવનારા સપ્તાહ બની રહ્યા છે તે જાણી લઈએ. ચોક્કસ, હું બી ઈગરલી વેઇટ કરતી હોઉં છું મારા કાર્ડ્સની. લેટ્સ સી શું આવે છે. ઘણા લોકોને એવું થતું હશે કે પોતાના કાર્ડ્સ હશે ને તો બહુ વિચારીને લેતા હશે. એવું નથી, જે આવવાના છે એ જ આવવાના છે. ફર્સ્ટ કાર્ડ છે કમ્પ્લીશનનું, સેકન્ડ કાર્ડ છે ટ્રસ્ટ, થર્ડ કાર્ડ છે ગિલ્ટ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બ્રેક થ્રુ. સો યસ, ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે, વિઝા માટે બેસ્ટ છે. કોઈ એવો ટાસ્ક, કોઈ એવી વસ્તુ કમ્પ્લીટ થશે જેનાથી તમે ઘણા ટાઈમથી આ વસ્તુની વેઇટ કરી રહ્યા હોય, યા તો કોઈ વ્યક્તિનું આગમન થવું, કોઈ એવો ટાસ્ક કે કોઈ એવી વસ્તુ તમારા જીવનમાં આવી જે મને તો દેખાઈ રહી છે કે મારા જીવનમાં આવવાની સંભાવનાઓ છે. આઈ વિશ તમારા લાઈફમાં બી આ જ થાય. અને સેકન્ડ કાર્ડ છે ટ્રસ્ટનું. હર એક સિચ્યુએશન, હર એક વ્યક્તિ, તમે જેમને પ્રેમ કરતા હોય, તમને જેના પર વિશ્વાસ હોય, એમાં ક્યારેય બી ઇફ અને બટ્સ નહીં આવવા જોઈએ. તો સિચ્યુએશન અને વ્યક્તિ પર તમારે સંપૂર્ણ ભરોસો રાખવાનો છે. ગિલ્ટ, હેડેક ના થાય, કોઈ એવા નિર્ણયો ના લેવાય જેનાથી પાછળથી પસ્તાવો થાય. એટલે બોલતી વખતે અને કોઈ એક્શન એટલે કોઈ નિર્ણય લેતી વખતે ખાસ ધ્યાન રાખજો. કાર્ડ બ્રેક થ્રુનું છે ઇન ધ સેન્સ કે કોઈ બી વસ્તુમાંથી બહાર આવતા, સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે તમારે પુશ ઇન ધ સેન્સ હાર્ડવર્ક કરવાની જરૂર છે. એક્ઝામ્પલ, આ વોલ છે અને આ વોલને મારે તોડવાની છે, આ ગ્લાસ છે મારે તોડવાનો છે. સો હું જ્યારે બી વસ્તુને બ્રેક કરવા જઈશ તો મારે વધારે હાર્ડવર્ક કરવાની જરૂર પડશે. ઇન ધ સેન્સ જે એનર્જી છે એને મારે વધારે યુઝ કરવી પડશે, રાઈટ? નોર્મલ જે એનર્જી યુઝ કરતી હોઉં તો તમારી લાઈફમાં જે બી સિચ્યુએશન્સ હોય એને અચીવ કરવા માટે કંઈક એક્સ્ટ્રા હાર્ડવર્ક કરવાની જરૂર છે. હવે રિલેશનશિપમાં હોય, ફાઇનાન્સ તમારે બેટર કરવું હોય યા તમારા કામમાં હોય, કંઈક એક્સ્ટ્રા એફર્ટ્સ લેવા પડશે તો જ તમે આ સિચ્યુએશનમાંથી બહાર આવી શકશો. બિલકુલ, તો સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે અને આગળ હવે વધીશું. સી બાદ વાત કરીશું કન્યા રાશિની અને કન્યા રાશિના જાતકો માટેના પણ કયા કયા યોગો આવી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, એ તમામ વિગતો જાણીએ. ચોક્કસ, કન્યા રાશિના કાર્ડ્સ લઈશું. ફર્સ્ટ કાર્ડ છે ઇનર વોઇસ, સેકન્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, થર્ડ કાર્ડ છે આઇસોલેશન અને કાર્ડ સલાહ આપી રહ્યો છે કાર્ડ છે રીબર્થ. કોઈ વ્યક્તિની સાથે મળીને તમે કોઈ કાર્યની શરૂઆત કરી શકો છો. બે વ્યક્તિના ભેગા થવાથી તમારી લાઈફમાં બેટરમેન્ટ ફીલ થાય, સ્પેશિયલી અગર તમે મેલ છો તો ફિમેલથી અને ફિમેલ છો તો મેલથી. સો કાર્યની શરૂઆત કરતાં પહેલાં યંગ અને યંગ એનર્જી ઇન ધ સેન્સ મેલ અને ફિમેલ એનર્જીના સાથે રહેવાથી કાર્ય વધારે સંપૂર્ણ થશે. સો કોઈ એવો ટાસ્ક હોય, કોઈ એવી મિટિંગ હોય, કોઈ એવું ટાર્ગેટ હોય, કોઈ એવો ગોલ હોય તો બે એનર્જીને સાથે રહીને કરવાથી એમાં તમને સક્સેસ મળશે. ઇનર વોઇસની અંદર તમારે તમારા ઇન્ટ્યુશન પર બી ધ્યાન આપવાનું છે. ઘણી વખત આપણને આપણા બોડીના ઓરા અને ઇન્ટ્યુશન્સ ઘણી વખત ચેતતા હોય છે પણ આપણે એના પર ધ્યાન જ નથી આપતા. ઘણી વખત એવું ફીલ થાય છે યાર મને આવું માઇન્ડમાં આવ્યું હતું,
કરતાં પહેલાં અગર કોઈ નુકસાન થવાનું હોય તો મને આવ્યું હતું પણ મેં એના પર ધ્યાન નહીં આપ્યું, રાઈટ? આપણને ઘણી વખત હરેક વ્યક્તિને આ વસ્તુ લાઈફમાં ક્યારે બી થઈ જ હશે કે મને આવું ફીલ થયું હતું પણ મેં એના પર ધ્યાન નહીં આપ્યું. સો આ ટાઈમ માટે કન્યા રાશિના વ્યક્તિએ પોતાના ઇનર ઇન્સ્ટિંક્ટ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સ્લોઈંગ ડાઉન. ગ્રોથ સ્લો થશે. કોઈ વસ્તુ તમારા જીવનમાં એન્ટર થવા જઈ રહી છે, સ્પેશિયલી ફાઇનાન્સને લગતી, ઇન ધ સેન્સ ફાઇનાન્શિયલી કોઈ સક્સેસ મળશે, પૈસા જીવનમાં આવશે, સ્લોલી આવશે. યા તો નવી પ્રોપર્ટી, નવા વાહન, નવી મિલકતની શક્યતાઓ વધી જાય છે. આઇસોલેશનના કાર્ડની અંદર તમારા મનગમતા વ્યક્તિથી તમને દુઃખ થાય, એ તમને હર્ટ કરે અને તમારા ઇમોશનને ક્યાંક ને ક્યાંક તમે એનાથી ઇમ્બેલેન્સ થઈ શકો છો. રીબર્થનું કાર્ડ છે. એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી આવવા જઈ રહી છે, તો પ્લીઝ પોતાના બોડી અને ઓરાને બેલેન્સ કરવાનો ખાસ ટ્રાય કરજો. ઘણી બધી પદ્ધતિઓ આપણે ઘણી વખત શેર કરી છે, એમાંથી તમે કોઈ બી એક વસ્તુ યુટિલાઇઝ કરી શકો. સોલ્ટ બાથ, કોફી બાથ, યા તો તમે ચાન્ટ કરી શકો છો, બજરંગ બાણ બોલી શકો છો, અને આવી સર્ટન વસ્તુઓને ફોલો કરી અને તમારા બોડી અને ઓરાને તમે બેલેન્સ અને સિક્યોર રાખી શકો છો. અને હવે એ પણ જાણી લઈએ કે તુલા રાશિના જાતકો માટેના કેવા કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કઈ ટિપ્સ તમને મળી રહી છે તે જણાવશો. ફર્સ્ટ કાર્ડ છે સેડનેસ, સેકન્ડ કાર્ડ છે ઇનર વોઇસ, થર્ડ કાર્ડ છે અલોનનેસ. કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ છે એક્સપિરિયન્સ. કોઈ વસ્તુ, વ્યક્તિ અને સિચ્યુએશનને લઈને તમે દુઃખી રહો. સાથે સાથે અગેન ઇનર વોઇસનું કાર્ડ આવ્યું છે, જે આપણે ઓલરેડી કન્યા રાશિમાં જોયું. એની અંદર બી સેમ જ વસ્તુ છે કે આ લોકોએ બી પોતાના બોડી ઓરાને ખાસ બેલેન્સ રાખે. સ્પેશિયલી તુલા રાશિ એટલે શુક્રની રાશિ છે. ફિમેલથી ડેફિનેટલી તમને ફાયદો થાય, અને મેલ અને ફિમેલ એનર્જી ભેગી થવાથી, ઇન ધ સેન્સ કોઈ બી કાર્યની શરૂઆત કરવી હોય તો તમારા ઘરમાં તમારી માતા હોય, તમારા ફાધર હોય, બ્રધર હોય, યા તમારા હસબન્ડ હોય, બાળક હોય, એની સાથે રહીને કામ કરવાથી તમારા લાઈફમાં કંઈક બેટર ફીલ થશે તમને. ઇન ધ સેન્સ તમારા જે બી ટાસ્ક છે, તમારા જે બી ગોલ છે, એ તમને બેટર રિઝલ્ટ્સ આપી શકે એમ છે. આ બધું હોવા છતાં બી પોતાની જાતને લોનલી અને એકલતામાં ફીલ કરો. તમને એવું લાગે કે મને સમજવાવાળું કોઈ નથી, મારા ઇમોશનને સમજવાવાળું કોઈ નથી, મારે મારી બેટલ એકલા જ લડવાની છે. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ખરાબ અને સારા એક્સપિરિયન્સથી તમે હંમેશા કંઈક ને કંઈક શીખો છો. તો સારા એક્સપિરિયન્સથી તો તમે ડેફિનેટલી ખુશ થશો, પણ ખરાબ એક્સપિરિયન્સથી તમને કંઈક ને કંઈક શીખ મળશે, જે ફરીવાર તમે ફ્યુચરમાં આ વસ્તુને રિપીટ નહીં કરો. સો યસ, એવા એક્સપિરિયન્સ હશે જે તમને લાઈફમાં કંઈક એવો લેસન સમજાઈને જશે જે તમારા માટે ફ્યુચરમાં ફાયદાકારક હશે. બિલકુલ. તો સાથે જ જાણી લીધું આપણે કે તુલા રાશિના જાતકો માટેના કયા યોગ જોવા મળી રહ્યા છે, આવનારા સપ્તાહ તેમનો કેવો બની રહ્યો છે, કયા અનુમાન મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવ્યા બાદ હવે આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિની. અને વૃશ્ચિક રાશિના જાતકો માટેના પણ કેવા કેવા યોગો આવનારા સપ્તાહે છે અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ. વૃશ્ચિક રાશિના કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ નથી આવે. ફર્સ્ટ કાર્ડ છે એક્ઝોસ્ટેડ, સેકન્ડ કાર્ડ છે લેઝીનેસ, થર્ડ કાર્ડ છે અવેરનેસ, અને કાર્ડ સલાહ આપી રહ્યું કાર્ડ છે પોસ્ટપોન. હવે કાર્ડ નથી સારા આવી રહ્યા તો એનાથી ડરવાની જરૂર નથી. પ્લસ પોઈન્ટ છે કે તમને એક વસ્તુ ચેતી રહી છે કે તમારે આ વસ્તુથી બચવાની જરૂર છે. ઘણી વખત એક્સ્ટ્રીમ લેવલ પર જતાં પહેલાં તમે ઓલરેડી એને ચેતી લો તો એનું નુકસાન એટલું નથી થતું. સો યસ, એક્ઝોસ્ટેડ કાર્ડમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના બોડીના ફાયર એલિમેન્ટને બેલેન્સ નથી કરતો, ઇન ધ સેન્સ ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝ નથી કરતો, પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી કરતો, યા ફિઝિકલી એક્ટિવ નથી રહેતો. સો એવા ઘણા આસપાસ વ્યક્તિ, સ્પેશિયલી આજે આજકાલના બાળકો છે, એ લોકોને લેઝીનેસ વધારે છે. એક જ જગ્યાએ બેસીને ફોન પર યા તો એમના લેપટોપ પર, આઈપેડ પર હંમેશા કંઈક ને કંઈક કરતા રહ્યું. ઇન ધ સેન્સ બોડીની અંદર મુવમેન્ટ્સ નથી થતી, અને એના જ કારણે એન્ઝાયટી અને ગુસ્સો ખૂબ જ આવતો હોય છે. સો યસ, હરેક વ્યક્તિએ ફિઝિકલી એક્ટિવ થવાની જરૂર છે, કોઈ બી સ્પોર્ટ્સ રમવાની જરૂર છે, યા પોતે વર્કઆઉટ કરવાની જરૂર છે. સાથે સાથે લેઝીનેસનું કાર્ડ છે. અગર લેઝીનેસ ઘણી હોય તો પ્લીઝ ટ્રાવેલિંગ કરજો, કારણ કે એટલીસ્ટ ઘરમાં બેસી રહેવાથી યા એકની એક જગ્યાએ બેસી રહેવાથી તમે તમારા ચંદ્રમાને ખરાબ કરી રહ્યા છો. તો શોર્ટ ટ્રાવેલ માટે ઇટ ઇઝ ધ બેસ્ટ કાર્ડ. અને અગર ખૂબ જ લેઝીનેસ હોય તો પ્લીઝ તમારા બોડીમાંથી એને રિમૂવ કરજો. અવેરનેસનું કાર્ડ છે. તમારી અંદર ઘણી બધી એવી સારી વસ્તુઓ છે જેને તમે ફોકસ નથી કરતા, તો સારી ક્વોલિટીઝને ફોકસ કરી અને આગળ કામ કરવા માટે તમારે પ્રેરિત થવાની જરૂર છે. કોઈ વસ્તુ ડિલે થશે, પોસ્ટપોન થશે. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ, ઇન ધ સેન્સ કે હેલ્થ ઇશ્યુ થાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અને અગર હેલ્થ ઇશ્યુ ના થાય તો ઇમોશનલી બ્રેકડાઉન થવાના ચાન્સીસ છે, તો પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટેના અનુમાન જાણ્યા બાદ આગળ વધતા હવે વાત કરવાના છે ધનરાશિની. ધનરાશિના જાતકો માટે પણ કયા કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જોઈ લઈએ.
સેમ કાર્ડ રિપીટ થયું છે પોસ્ટપોનનું. ફર્સ્ટ કાર્ડ છે પાસ્ટ લાઈફ, સેકન્ડ કાર્ડ છે પોસ્ટપોન, થર્ડ કાર્ડ છે ઇન્ટિગ્રેશન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ. પાસ્ટ લાઈફની અંદર ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે બાધાઓ રાખવાની ખૂબ જ આદત હોય છે અને ઘણા લોકો બાધાઓ રાખીને ભૂલી જતા હોય છે, યા તો પછી એને ફૂલફિલ નથી કરતા અને ઘણા વર્ષો સુધી એને લંબાયા કરે છે. તો પ્લીઝ આવી સિચ્યુએશનમાં બાધાઓ કમ્પ્લીટ કરો અને બાધા યા તો રાખો જ નહીં, રાખો તો ક્યાંય નોટ ડાઉન કરીને રાખો. અને બાધાઓ રાખી છે અને તમે એને નથી ફૂલફિલ કરતા તો તમને ડેફિનેટલી તમે ગૂગલ પર ટાઈપ કરશો એટલે મળી જશે સર્વ બાધા પ્રસન્ન મન એવો એક શ્લોક છે, એને તમે સર્ચ કરી શકો છો, ઇઝીલી ગૂગલ પર અવેલેબલ છે. એ શ્લોકનું ઉચ્ચારણ કરવાથી જે બાધાઓ રાખી છે અથવા તો ભૂલી ગયા છો યા તો તમે એને કેટલા વખતથી પેન્ડિંગમાં રાખી છે પણ કરી નથી શકતા તો એનાથી તમને બેટર ફીલ થશે. પિતૃદોષ હોઈ શકે, યા તો પછી પિતૃઓને યાદ કરવા, યા તો પછી પીપળે પાણી ચડાવવું અને યા તો કોઈની એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી તમારી લાઈફમાં બ્લોકેજ ક્રિએટ કરી શકે એમ છે. કાર્ડ છે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું. દુઃખી થવાની જરૂર નથી. 4 મહિના સુધી યા 4 દિવસ સુધી વસ્તુ તમારી બ્લોક રહે, આગળ મૂવમેન્ટ ના થાય. ઇન્ટિગ્રેશનનું કાર્ડ છે. આ બે એક્સ્ટ્રીમ નેગેટિવ કાર્ડ હોવા છતાં બી તમે તમારી જાતને ખૂબ જ પોઝિટિવલી બેલેન્સ કરી શકશો અગર તમે મેન્ટલી સ્ટ્રોંગ અને હેપી રહેશો તો. ડ્રીમ કમ ટ્રુ છે. કંઈક એવી વસ્તુ, કોઈ એવા વ્યક્તિ અથવા તો કોઈ એવી સિચ્યુએશન તમારી લાઈફમાં આવે જેનાથી તમે ખૂબ જ ખુશ થાઓ, સ્પેશિયલી ઇમોશનલી સ્ટ્રોંગ બોન્ડિંગ દેખાઈ રહ્યું છે અથવા તો એવું બી થઈ શકે કે તમે ઘણા વખતથી જે વસ્તુનો વેઇટ કરી રહ્યા હતા એ વસ્તુ તમારા જીવનમાં આવે યા વ્યક્તિ તમારા જીવનમાં આવે. બિલકુલ. તો ધનરાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું છે અને હવે આગળ વધીશું. વાત આપણે કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કયા કયા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે ટ્રસ્ટ, સેકન્ડ કાર્ડ છે ડેવિલ, થર્ડ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ ફૂલ. ફર્સ્ટ કાર્ડ છે ટ્રસ્ટ ઇન ધ સેન્સ વ્યક્તિને અને સિચ્યુએશનને તમારે ડેફિનેટલી અત્યારે ટ્રસ્ટ કરવું પડશે. એટલે અત્યારે તમારી લાઈફમાં જે બી વ્યક્તિ છે અથવા જે સિચ્યુએશન આવે છે એ વસ્તુ પર હંમેશા ભરોસો રાખવો પડશે. સેકન્ડ કાર્ડ છે ડેવિલનું. આ ભરોસો રાખ્યા પછી બી તમારા જીવનમાં એવા વ્યક્તિઓ આવી શકે છે જેના ડબલ ફેસ હોય, એટલે દેખાતા કંઈક અલગ હોય, મનમાં તમારા માટે કંઈક અલગ વિચારે. પોલિટિશિયન્સ માટે આ કાર્ડ ખૂબ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ છે. વ્યક્તિઓ જે બી તમારી આસપાસ હશે, જરૂર નથી બધા ફ્રેન્ડ્સ તમારા લોયલ અને ટ્રસ્ટવર્ધી હોય એટલે તરત કોઈના પર ભરોસો નહીં રાખતા. અગેન તમારા માટે બી ફાઇનાન્શિયલ ડીલ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. પૈસાની લેવડ દેવડમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ધ ફૂલનું કાર્ડ એવું કહે છે કે જાણ્યા વગર, સમજ્યા વગર કોઈ ટાસ્ક અથવા કોઈ વસ્તુમાં આગળ વધતા નહીં. અગર ઓવર કોન્ફિડન્સથી કામ કરવાની શરૂઆત કરી તો ખાડામાં પડવાના બહુ ઇઝી ચાન્સીસ છે. ઇન ધ સેન્સ જલ્દી તમે ક્યાંક લોસમાં અથવા તો કોઈ એવી સિચ્યુએશનમાં આવી જાઓ જ્યાં આગળથી તમને પછતાવો થાય. એટલે જ્યાં સુધી કોઈ વસ્તુની જાણકારી નથી અથવા તમને એ વ્યક્તિ અથવા સિચ્યુએશન પર ટ્રસ્ટ નથી ત્યાં સુધી આગળ નહીં વધતા અને ફાઇનાન્શિયલ લેવડ દેવડ અથવા જે ટ્રાન્ઝેક્શન્સ છે તમારા ઓનલાઈન એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બિલકુલ. મકર રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યા બાદ હવે આગળ વધીશું અને વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે પણ કયા કયા યોગો આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ચોક્કસ. આ વખતે જે કાર્ડ રિપીટ થાય છે એ કાર્ડ છે ઇનર વોઇસ, કારણ કે આ ત્રીજી કે ચોથી વખત કાર્ડ આવ્યું છે એટલે આ કાર્ડની ઓરા આ વખતે ખૂબ જ સ્ટ્રોંગ છે. ફર્સ્ટ કાર્ડ છે મોરાલિટી, સેકન્ડ કાર્ડ છે પોલિટિક્સ, થર્ડ કાર્ડ છે ઇનર વોઇસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પ્રોજેક્શન. મોરાલિટી ડાઉન થાય, સેલ્ફ રિસ્પેક્ટ ઘવાય, ઇમ્પોર્ટન્સ તમને ના મળે, કોઈ તમને ના સમજે, તમારી પ્રાયોરિટી મહેસૂસ ના થાય તમને. પોલિટિક્સનું કાર્ડ છે લોકો તમને ડબલ ફેસવાળા મળે, તમારી પીઠ પાછળ વાતો થાય, તમારા પોતાના વ્યક્તિઓ તમારા સાથે દગો કરે અથવા તમારા વેલ વિશર ના હોય એવી સંભાવના થઈ રહી છે. ઇનર વોઇસ, પોતાના ઇનર ઇન્સ્ટિંક્ટને ખાસ મહત્ત્વ આપજો, એટલે ઇન્ટ્યુશન ઉપર ખાસ ફોકસ કરજો. રાતના મેડિટેશન કરીને પછી સૂજો અને બને ત્યાં સુધી વોટર એલિમેન્ટને બેલેન્સ રાખજો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે પ્રોજેક્શનનું કાર્ડ છે. 2 ફેસવાળા લોકો તમારા જીવનમાં આ વીક માટે ડેફિનેટલી આવવાના છે, કારણ કે તમારા મેજર કાર્ડ્સ આવા જ બતાવી રહ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ વીક માટે પોતાની અંગત વસ્તુને શેર નહીં કરતા, તરત લોકો પર ટ્રસ્ટ નહીં કરતા, અધરવાઇઝ પાછળથી પછતાવો થશે. બિલકુલ. કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિની, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે પણ કયા કયા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ.
લાસ્ટ રાશિ મીન રાશિના 3 કાર્ડ્સ. ઓવરઓલ કાર્ડ સરસ આવ્યા છે. ઘણા વખત પછી આપણે આટલા સારા 3 કાર્ડ જોઈ રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ટ્રાવેલિંગ, સેકન્ડ કાર્ડ છે સાયલેન્સ, થર્ડ કાર્ડ છે પેશન્સ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે થંડરબોલ્ટ, દેટ મીન્સ ડિઝાસ્ટર. ફર્સ્ટ કાર્ડ ટ્રાવેલિંગ, પ્લીઝ ટ્રાવેલ કરજો. જે લોકો માટે ટ્રાવેલિંગ પોસિબલ નથી એ લોકો લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે. જે લોકો માટે લોંગ ડ્રાઈવ બી પોસિબલ નથી એ લોકો નીચે વોક કરવા જઈ શકે છે. અને જે લોકો વોક કરવા બી નથી જઈ શકતા એ પોતાના ઘરની અંદર ગોળ ગોળ ફરી શકે છે. ઇન ધ સેન્સ મૂવમેન્ટ જરૂરી છે, રાઈટ? સો ટ્રાવેલિંગ થાય તો વેલ એન્ડ બેસ્ટ છે. વિઝા માટે બેસ્ટ કાર્ડ છે. જે લોકો ઘણા વખતથી વિઝા માટે અપ્લાય કરવાનું વિચારી રહ્યા છે એ લોકો માટે બેસ્ટ કાર્ડ છે. સાયલેન્સનું કાર્ડ છે. મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. તો આ વીક અગર પોસિબલ હોય તો એવરી ડે મેડિટેટ કરજો. સ્પેશિયલી થર્ડ આઈ ચક્રને બેલેન્સ કરજો. પેશન્સનું કાર્ડ છે. જે લોકો ઘણા વખતથી પોતે પેરેન્ટહુડ માટે પ્લાન કરી રહ્યા છે, એટલે જે ફિમેલ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહી છે એ લોકો માટે બેસ્ટ કાર્ડ છે. પોતાના ઇન્વેસ્ટમેન્ટ અને પોતાની જે બી ફાઇનાન્સને લગતી વસ્તુઓ છે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો એમાં ધ્યાન રાખજો. લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરજો અને કોઈ બી વસ્તુને સેલ કરતાં પહેલાં 10 વખત વિચારજો. મે બી આના કંઈ તમને પ્રાઇસ બેટર મળી શકે એમ છે, એટલે ઉતાવળિયો નિર્ણય કરતા નહીં, સ્પેશિયલી ફાઇનાન્સને લઈને. ડિઝાસ્ટરનું કાર્ડ છે. કોઈ બી મોટો ટાસ્ક અથવા તો કોઈ બી મોટું ડિસિઝન લેતા પહેલાં, ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ખાસ વિચારજો. વિચારી, જોઈ, જાણી અને સમજી અને ડિટેલમાં ઉતરીને પછી જ આગળ કરજો. અગર પોસિબલ હોય તો કોઈ મોટા નિર્ણય લેતા પહેલાં આ વીક માટે તમે અગર સ્કીપ કરી શકતા હોય તો આ વીકને સ્કીપ કરજો. બિલકુલ. સાથે જ આપણે મીનની સાથે તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે. આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી છે અને સાથે જ આપે જે તમામ માહિતી મોનાલીજી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કુશાલ. દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલ આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.